એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં આત્મહત્યા કરવું એ બહુ મોટું પાપ છે, આનાથી મોટું પાપ છે નહીં. ભગવાને આપણને બ્લેસિંગ્સ આપીને મોકલ્યા છે અહીંયા, ભગવાને આપણને ઠાકોરજી આશીર્વાદ આપીને મોકલ્યા છે. આવું સુંદર મજાનું ઘર, પરિવાર, પુત્ર, આટલું બધું સરસ મજાનું હોય ને આપણે પછી એમાં નબળા વિચાર કરીએ તો ઇટ ઇઝ નોટ ગુડ. નબળા વિચાર કરવા એ પણ સનાતન ધર્મમાં પાપ કહ્યું છે. પાપ છે, બચો. સંતે હાથ પકડીને કીધું તારે શું કામ મરી જવું છે? ત્યારે કીધું કે મારે સંતાન નથી. સંતે સમજાવ્યું, ખડખડાટ હસવા લાગ્યા. સંતાનથી આખી દુનિયા સુખી છે એવું માનવાની જરૂર નથી. દશરથ રાજાને કેટલા દીકરા? 4, રામ, લખન, ભરત અને શત્રુઘ્ન. પણ જ્યારે દશરથજી ગયા ત્યારે એની બાજુમાં કોઈ છે ખરું? જરૂરી નથી કે સંતાનથી સુખ મળે મહારાજ. સંસ્કારી હોય, સારા હોય ને સેવા કરે તો વાત જુદી છે, પણ સંતાનથી અપેક્ષા શું કામ? જો તમે સંસ્કાર આપ્યા હશે, તમે તમારા મા બાપની સેવા કરી હશે, તો સંતાનો તમારી ચોક્કસપણે સેવા કરશે. અને યાદ રાખજો, મા બાપની સેવાથી મોટું પુણ્ય આ દુનિયામાં બીજું એકેય છે નહીં. જે માણસ મા બાપની સેવા કરે, ઠાકોરજી બહુ રાજી રહે છે એનાથી. આપણા ઘરમાં કોઈ વડીલ હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ દાદીમાં હોય કે બાપા હોય, એની કોઈ સેવા કરે તો ઠાકોર બહુ રાજી થાય છે મહારાજ.